મહારાષ્ટ્રની રાજનીતિની અંદર ભૂકંપ આવી ગયો છે, ઉથલપાથલ થઈ ગઈ છે, કેન્દ્રબિંદુ ગુજરાત છે ને આ બધા વચ્ચે એકનાથ શિંદે 3 પ્રસ્તાવ રજૂ કર્યા છે, જેમાં ઉદ્ધવના દૂત બનીને જે 2 એમએલએ આવ્યા હતા, 2 ધારાસભ્યો, એમની સાથે વાતચીત કરી અને બેઠક કરી. એમાં તમે 3 પ્રસ્તાવ મૂક્યા છે, જેમાં પહેલો પ્રસ્તાવ એ છે કે મહાવિકાસ અઘાડીમાંથી શિવસેના બહાર નીકળી જાય. બીજો પ્રસ્તાવ એ છે ભાજપની સાથે સરકાર બનાવે અને ત્રીજો પ્રસ્તાવ એ છે કે તેમને જે પદ ઉપરથી હાંકી કાઢવામાં આવ્યા બળવો કર્યા બાદ, એટલે કે વિધાયક દળના નેતા ફરી તેમને બનાવવામાં આવે. આ 3 પ્રસ્તાવ તેમણે મૂક્યા છે. આ 3 પ્રસ્તાવ ઉપર શું ઉદ્ધવ ઠાકરે સહેમત થઈ શકશે એ સવાલ સૌથી મોટો છે, કારણ કે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બનવા માટે જ તેમણે ભારતીય જનતા પાર્ટી સાથે જવાનો ઇનકાર કર્યો હતો. સરકાર બનાવી નહોતી ભારતીય જનતા પાર્ટીની સાથે, ભલે ચૂંટણી એક સાથે લડ્યા પણ ચૂંટણી બાદ અલગ થઈ ગયા. પણ હવે જ્યારે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે અઘાડી સરકારમાંથી શિવસેના બહાર નીકળે, તો શું એ શક્ય છે ખરું ઉદ્ધવ ઠાકરે માટે એનસીપી અને કોંગ્રેસનો સાથ છોડવો? કારણ કે પહેલેથી જ તજજ્ઞો કહેતા આવ્યા છે કે આ એક કજોડું છે, ત્રણેય પક્ષોની વિચારધારા એક સાથે નથી બેસતી. તો કેવી રીતે શક્ય બનશે એ સૌથી મોટો સવાલ છે. હવે આ જ સવાલોની વચ્ચે કોકડું ગૂંચવાયેલું છે. ભારતીય જનતા પાર્ટી સાથે મળીને સરકાર બનાવવાનું શિંદે દ્વારા કહેવામાં આવ્યું છે. એકનાથ શિંદેનું કહેવું છે કે એમને ફરી પાછા વિધાયક દળના નેતા પણ બનાવવામાં આવે, ધારાસભ્ય દળના નેતા તેમને બનાવવામાં આવે. પણ કેવી રીતે થશે આ ત્રણેય? શું આ માંગો સ્વીકારવામાં આવશે? શું ફરી એકવાર એ ભાજપ અને શિવસેનાની યુતિ જોવા મળશે? આ સવાલો ચર્ચાઈ રહ્યા છે. કે પછી એકનાથ શિંદે પોતાની અલગ પાર્ટી બનાવશે? ત્યારે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની પણ બેઠક મળશે 6:45 એટલે કે 6:45 વાગે, અને પ્રધાનમંત્રી પણ આ બેઠકમાં હાજર રહે એવી શક્યતા જોવાઈ રહી છે. બીજી બાજુ શિવસેનાએ પણ ધારાસભ્યોની બેઠક બોલાવી હતી, પણ 56માંથી માત્ર 17 ધારાસભ્યો હાજર રહ્યા હતા. શિવસેના સાંસદોની બેઠક સાંજે 7 વાગે મળવાની છે. હવે આ બેઠકની અંદર શું સોગઠા ગોઠવાય છે, કેવી રીતે ડેમેજ કંટ્રોલ કરવામાં આવે છે, કેવી રીતે સત્તાના સુકાન સુધી પહોંચવા ભારતીય જનતા પાર્ટી રણનીતિ બનાવે છે, એ તમામ જોવાનું છે. કારણ કે એકવાર ભારતીય જનતા પાર્ટી દાઝી ચૂકી છે 80 કલાકની સરકાર બનાવીને, ત્યારે હવે છાશ પણ ફૂંકીને પીવાના મૂડમાં ભારતીય જનતા પાર્ટી છે. એટલે ઉતાવળ કરવાના કોઈ જ મૂડમાં ભારતીય જનતા પાર્ટી નથી. અને એ જ વાત એક્સક્લુઝિવ સમાચાર આપના સુધી પહોંચાડવા છે. માત્ર સંદેશ ન્યૂઝ પાસે આ સમાચાર છે કે ભારતીય જનતા પાર્ટી હાલ સરકાર બનાવવા માટે કોઈ ઉતાવળ કરવાના મૂડમાં નથી. કારણ કે 2019માં જે ભૂલ કરી હતી એ ભૂલ ફરી એકવાર તેઓ કરવા નથી માંગતા. અજીત પવાર સાથે મળીને સરકાર રાતોરાત બની ગઈ હતી, પણ ત્યારબાદ 80 કલાકની જ આ સરકાર સાબિત થઈ. અજીત પવારે પલટો મારી દીધો અને ફરી પોતાનું કદ વધારી નાયબ મુખ્યમંત્રી બની ગયા. એટલે આ વખતે હવે તેઓ ચંદ્રકાંત પાટીલ, કે જેઓ મહારાષ્ટ્ર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે, તેમનું કહેવું છે કે આ વખતે કોઈ ઉતાવળ નહીં કરીએ, હાલ અવિશ્વાસ પ્રસ્તાવ તેઓ નહીં લાવે. વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે મારા સહયોગી મનીષ પુરોહિત. મનીષ, દૂધનો દાજેલો છાશ પણ ફૂંકીને પીવે, બસ એ જ અત્યારે મહારાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. બિલકુલ નુપુર, કારણ કે 2019માં જે ભૂલ કરી હતી ભાજપે, તે આ વખતે 2022માં બિલકુલ કરવા નથી માંગતું. અને એનું કારણ એ છે કે જ્યારે મધરાત્રે અજીત પવાર પાસે ડેપ્યુટી સીએમના શપથ લેવડાવ્યા, આખો દેશ જ્યારે ઊંઘતો હતો, એ દરમિયાન મહારાષ્ટ્રમાં એક નવી સરકાર બની જાય છે અને બીજા 40 કલાકની અંદર જ એ સરકાર પડી ભાંગે છે અને અજીત પવાર જે છે પાછા ઘર વાપસી કરીને એનસીપીમાં જતા રહે છે. અને એનસીપીમાં જઈને એક એવો પ્રસ્તાવ સાથે બહાર આવે છે કે હવે એક નવા ગઠબંધન સાથે નવી સરકાર બનશે અને એમાં પણ એમનો રોલ તો એ જ રહેશે. એટલે ભારતીય જનતા પાર્ટીની આખા દેશમાં જે પ્રકારે ટીકાઓ થઈ કે ભાઈ આ પ્રકારનો ખેલ કરવામાં ભાજપને આમાં પાછુપાની કરવી પડી, અને બિલકુલ આ જ પ્રકારની પરિસ્થિતિ જ્યારે હવે શિંદેના કેસમાં છે, તો શિંદેના મામલામાં બિલકુલ અજીત પવાર જેવું ન થાય એ વાતનો એ લોકો બિલકુલ ધ્યાન રાખી રહ્યા છે. અને એનું કારણ એ છે કે જે અજીત પવાર સાથે થયું તે શિંદે સાથે ન થવું જોઈએ. શિંદે ભલે અત્યારે પોતાના બહુમત એટલે 35 જેટલા ધારાસભ્યો સાથે હોવાની વાત કરે છે, પરંતુ ચંદ્રકાંત પાટીલનું જે નિવેદન છે નુપુર, એ બિલકુલ સૂચક છે. અને એ સૂચક એટલા માટે કારણ કે જો એમની પાસે બહુમતી હોય તો
જો મધરાતે સરકાર બનાવી શકાતી હોય તો અત્યારે પૂર્ણ બહુમતમાં જ્યારે આંકડો થતો હોય તો સરકાર બનાવવાનો પ્રસ્તાવ કેમ ન લાવવો? પરંતુ આ બધાની વચ્ચે જો સૌથી મોટી વાત એ છે કે એમને એ પણ જોવું છે કે સમય જવા દો, પરિસ્થિતિઓ જોવા દો અને જે થાય છે તે થવા દો, અને એટલા જ માટે ભાજપ પણ પોતાના ધારાસભ્યો સાથે અત્યારે ગુજરાતમાં આવે એવી પણ વાતો ચાલી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે એક મોટી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી આ વખતે 2019માં જે પ્રકારની ભૂલ કરી હતી, જે ઉતાવળ કરી હતી, એ ઉતાવળ આ વખતે નહીં કરે. નુપુર, આ વખતે દૂધ પણ છાશ, દૂધનો દાજેલો છાશ ફૂંકી ફૂંકીને પીશે, સ્પષ્ટ છે. આભાર મનીષ આપનો આ સમગ્ર માહિતી બદલ. આજ બાબતે ચર્ચા કરીએ. ચર્ચામાં આપણી સાથે કોંગ્રેસ પાર્ટીમાંથી નરેન્દ્રભાઈ રાવત વડોદરાથી આપણી સાથે જોડાયા છે. સાથે જ રાજકીય વિશ્લેષક જયેશભાઈ ઠકરાર વરિષ્ઠ પત્રકાર પણ છે. સાથે જ રાજેશભાઈ ઠાકર અને પ્રશાંતભાઈ ગઢવી રાજકીય વિશ્લેષક આપણી સાથે જોડાયા છે. આપ તમામનું સ્વાગત છે. જયેશભાઈ, આપનાથી શરૂઆત કરીએ અને સવાલ આખરે અહીંયા આગળ સૌથી પહેલો એ આવે, આપણે હમણાં જ જોયું કે છાશ પણ ફૂંકી ફૂંકીને પીવાશે, પણ 2019માં શિંદે સીએમ પદ ચૂક્યા હતા, પોતાને સાચા શિવ સૈનિક ગણાવી રહ્યા છે, બાળા સાહેબના સાચા એમના શિષ્ય ગણાવી રહ્યા છે, પણ આટલા સમય પછી 2019નો એ સમય, આજે 2022, આજે કેમ આ જ્ઞાન લાદ્યું કે પછી જ્ઞાન લદાવડાયું? રાજકારણમાં કોઈ સાચા સિદ્ધાંતો કે લાંબા સમયના સિદ્ધાંતો જેવું કશું જ હોતું નથી. સૌથી મહત્વની બાબત ઓપોર્ચ્યુનિટી હોય છે. અને જે આપણે હમણાં જ રાણેનું સ્ટેટમેન્ટ જોયું કે એમણે એકનાથ શિંદેને કહ્યું કે તમારા માટે બહુ સારી ઓપોર્ચ્યુનિટી, સારી તક રાહ જોઈ રહી છે, તો તક મુજબ તકવાદી લોકો જે કરતા હોય છે એવું રાજકારણમાં થતું હોય છે. પરંતુ મહારાષ્ટ્રના રાજકારણમાં અત્યારે જે ઘટનાક્રમ છે એમાં સૌથી ધ્યાનાકર્ષક અને રસપ્રદ બાબત નુપુર એ છે કે શરદ પવાર જે પ્રથમ વખત આખો જે ગેમ પ્લાન હતો એમાં શરદ પવારની ચાણક્ય જેવી ભૂમિકા હતી અને કેવી રીતે ડેમેજ કંટ્રોલ કરવું અને કેવી રીતે સરકારને બચાવવી, એમાં એના જેવા કોઈ માહિર ખેલાડી નથી. પરંતુ આજે સવારે પણ આપણે એમનું સ્ટેટમેન્ટ જોયું એ મુજબ એ ક્યાંક ને ક્યાંક આખા ઘટનાક્રમ ઉપર નજર જરૂરથી રાખી રહ્યા છે, પણ મેઇન પ્લેયરની એ ભૂમિકામાં નથી. અને એ પોતે વિધાન પરિષદની ચૂંટણીના પરિણામો બાબતે પણ એમણે એમ કહ્યું કે હું એ બાબતે મારા સાથી પક્ષો સાથે વાત કરીશ. અને આ શિવસેનાનો મામલો છે, એટલે શિવસેના પોતે પોતાની રીતે કેટલું ડેમેજ કંટ્રોલ કરે છે એવું શરદ પવારે નિર્દેશ આપ્યો છે. અને એકનાથ શિંદે જે રીતે જોઈએ તો કે ઉદ્ધવ ઠાકરે કરતાં પણ વધુ સિનિયર અને બાલાસાહેબ ઠાકરેની ખૂબ જ ક્લોઝ ગણાય એવા નેતા છે, એટલે એમનું માન સાચવવું. તદુપરાંત જ્યારે 106 સીટ ધરાવતી ભાજપા જેવી પાર્ટીની સામે તમારી પાસે ત્રણેય પક્ષોના મળીને કટ ટુ કટ ધારાસભ્યો થતા હોય ત્યારે ઘણા બધા સમાધાનો ઉદ્ધવ ઠાકરેએ કરવા પડ્યા હોય. હવે એમાં એકનાથ શિંદેને પોતાનું ભવિષ્ય ના દેખાતું હોય અને હવે એમને ઉજ્જવળ તકો દેખાતી હોય અને એમણે આવું કર્યું હોય એવું ચોક્કસપણે લાગે છે. હા, અને રાજેશભાઈ, જે 3 માંગણીઓ કરી છે, જે 2 ધારાસભ્યો આવ્યા સુરત અને એમની સાથે શિંદે વાતચીત કરી અને એકનાથ શિંદેએ કહ્યું કે ભાઈ પહેલાં તો તમે અઘાડીમાંથી બહાર નીકળી જાઓ, ભાજપ સાથે સરકાર બનાવો, અને એ જે વાત એમણે કરી છે અને મને ધારાસભ્ય દળનો નેતા બનાવો. ધારાસભ્ય દળનો નેતા કદાચ ચલો બનાવે પણ એકવાર મોટું મન રાખીને, પણ પહેલી 2 માંગણીઓ એ શક્ય દેખાય છે ખરી શિવસેના માટે સ્વીકારવી? એમણે પહેલી 2 માંગણીઓ એટલા જ માટે કરી છે કે જે આપણે વાત કરી રહ્યા છે કે આ એક આઈડિયોલોજીકલ કજોડું હતું કે શિવસેના ક્યારેય કોંગ્રેસ ને એનસીપીની સાથે બેસે એ કોઈ વિચારી શકતું નહોતું. પણ એ ઘટના બની. હવે એમાંથી એમને બહાર નીકળવું છે કે જો આ તકવાદી તરીકેનું એમના ઉપર લેબલ છે, લેબલને પ્રજાની અંદરથી એમણે જો હટાવવું હોય તો એમણે સૌથી પહેલાં આઈડિયોલોજીકલ બેઝ લેવો પડે. અને એટલા માટે એમણે બાલાસાહેબ ઠાકરેનું નામ દઈ અને એમ કીધું કે એમની હિન્દુત્વની વિચારધારાવાળા પક્ષની સાથે રહેવું જોઈએ. અને શરત એવી છે કે જે ઉદ્ધવ ઠાકરેને પચાવવી બહુ અઘરી પડે એમ છે. એટલે રસ્તો એમણે નક્કી કરી નાખ્યો છે શું કરવું છે અને કેવી રીતે કરવું છે, પણ એમણે એ રસ્તો અપનાવવા માટે પોતાનું ડેમેજ ના થાય અને શિવસૈનિકો કે શિવસૈનિકના સમર્થકો છે એ લોકોમાં એવી છાપ ઊભી ના થાય કે પહેલી વખતે શિવસેનાનો મુખ્યમંત્રી બન્યો હતો અને એ સરકારને એક શિવ સૈનિકે ગદ્દારી કરીને હટાવ્યો. એ ગદ્દારીનું લેબલ એમના ઉપર ના જાય એટલા માટે એમણે વફાદારીનું લેબલ પોતાના ઉપર ચૂપકાવવા માટે બાલાસાહેબ ઠાકરેના સૌથી સશક્ત સૈનિક તરીકે એમની જે આઈડિયોલોજી છે, આઈડિયોલોજીવાળી પાર્ટીની સાથે જ રહેવું જોઈએ. આ વાત કરી છે. હવે બીજી વાત જે હમણાં તમે સવાલ કર્યો એમાં કે ભાઈ આ 2.5 વર્ષ સુધી કેમ આ વિચાર ના આવ્યો, કારણ કે એ આઈડિયોલોજીની સાથે સમાધાન ખાલી ઉદ્ધવે નથી કર્યું, તમે કર્યું છે, તમે સત્તાના ફળ ચાખ્યા છે. પણ સમય અને સંખ્યા જ્યાં સુધી તમારી પાસે ના હોય
ત્યાં સુધી વિચારધારા સાથે સમાધાન કરવાનું, જેવી સમય અને સંખ્યા તમારા પક્ષે થઈ જાય એટલે આઈડિયોલોજીને બાજુમાં મૂકી અને એટલે મૂળ જે છે ને એ વાત આખી એ સિદ્ધાંત એ સત્તા એકલો રહ્યો છે. સત્તા કેવી રીતે મેળવવી યેન કેન પ્રકરણ એ તમામ રાજકીય પક્ષોનો એકમાત્ર એજન્ડા છે અને એ એજન્ડા હેઠળ જ આખો જે પોલિટિકલ ડ્રામા છે એ થઈ રહ્યો છે. પણ પ્રશાંતભાઈ, સત્તા તો ઓલરેડી શિંદે પાસે હતી જ, કારણ કે મંત્રી કેબિનેટ મંત્રી છે અને એટલે હતા. હવે અત્યારે જો જે પણ થાય તો એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા, પણ કેબિનેટ મંત્રી હતા તો પછી મુખ્યમંત્રી બનવાનો જો અભર્ક હોય તો ભાજપમાં જઈને કેવી રીતે પૂરો થાય? ત્યાં પણ તો ફડણવીસ અને અમિત શાહ એક સાથે ફરી પાછા જોવા મળી રહ્યા છે. બિલકુલ, આજ મારો સવાલ એકનાથ શિંદેને છે કે આ બધો ઉધમ પછાડા કરીને છેલ્લે તમારે મેળવવું શું છે? હવે માનો કે ડેપ્યુટી સીએમ પદ હજી એવું છે જે વિચારી શકાય છે, પહેલું. બીજું, હા, એકનાથ શિંદે કદાચ વિઝન લક્ષી માણસ મને એટલે દેખાય છે કે આપણે તો અત્યારે પડી બેસી ના બનીની સરકારની વાત કરીએ છીએ. 24માં શું થશે? કારણ કે 24માં એનસીપી અને કોંગ્રેસ સીએમ પદ માંગશે. જો આ વિકાસ આઘાડી જો આગળ વધે તો ફરી પાછું ઉદ્ધવ ઠાકરે પાસે સીએમ પદ આવે એવું જરૂરી નથી, કારણ કે આ 5 વર્ષ એમને સપોર્ટ કર્યો છે. એટલે એ બધું ધ્યાનમાં રાખીને એમણે એમનું સેફ કટિંગ અત્યારે કાપવાનું એટલે રસ્તો ક્લિયર કરી રહ્યા છે કે આમાં આગળ વધીશ તો કંઈ નહીં બની શકાય. એટલે બની શકે નેક્સ્ટ ટાઈમ ડેપ્યુટી સીએમમાંથી બી જાય. એટલે અત્યારે ભાજપ સાથે કોઈ બી રીતે તાલમેલ બનાવો. પહેલું, શરદ પવારની ચૂપકી બહુ બધા સંકેત આપે છે મને તો, કારણ કે થોડા સમય પહેલાં એમની પ્રધાનમંત્રી સાથેની મુલાકાત, મમતા બેનર્જીએ આટલું મોટું તોફાન ઊભું કર્યું અને શરદ પવારને એ રાષ્ટ્રપતિના ઉમેદવાર બનાવવા માંગતા હતા, એ ન બન્યા. એટલે કદાચ એવું થાય કે અત્યારે એનસીપીએ શાંત રહેવાનું, જે ખેલ થાય છે જોયે રાખવાનો, અને રાષ્ટ્રપતિની ચૂંટણી 18 જુલાઈએ આવે જ છે અને હજી એના ફોર્મ ભરાવાના ચાલુ છે અને ફોર્મ 10 તારીખ એટલે 5 કે 6 તારીખ સુધી ભરાવાના છે. એટલે ક્યાં શું થઈ શકે છે આપણને એટલે આ કંઈ બધું કહી આપતું નથી. પણ ઓવરઓલ અચ્છા, હવે જે લોકોને મોકલ્યા છે, જે 2 જણા ગયા હતા, મિલિંદ નાર્વેકર જે ઉદ્ધવ ઠાકરેના પીએ સમાન અને બ્રેઇન બિહાઇન્ડ ધી ઉદ્ધવ ઠાકરે, અને એકનાથ શિંદેનો જ ખાસ માણસ ગણાતા રવિ ફાટક. હવે એ બંને જણા પાસે આવી જો શરત મૂકે તો આ જ વસ્તુ અત્યાર સુધી ચાલતા એટલે ઉદ્ધવ ઠાકરે સમક્ષ ડાયરેક્ટ મૂકી શકીએ છીએ એકનાથ શિંદે કે ભાઈ આ વસ્તુ કરવી છે. કારણ કે જ્યારથી આ સરકાર બની છે, શિવ સૈનિકોને સૌથી મોટી તકલીફ મુંબઈ એટલે મહારાષ્ટ્રમાં ફરવાની એક જ છે કે ક્યાં બાલા સાહેબની વિચારધારા અને ક્યાં અત્યારે કોંગ્રેસની વિચારધારા, અને વીર સાવરકર દરેકમાં વચ્ચે આવી જાય છે. એટલે વીર સાવરકરને જસ્ટિફાઈ કરવો બહુ અઘરો પડતો હતો શિવસેનાને. એટલે આ બધું તોફાન થવાનું જ હતું, આજે નહીં તો કાલે. પણ રાજકીય પક્ષો એટલે જે પ્રાદેશિક પક્ષો એમનું રાજકીય અસ્તિત્વ જોખમાઈ ન જાય એટલે બંધ બાયણે અત્યારથી ચલાવી લેતા હતા, જે એકનાથ શિંદે આજે હોબાળો કર્યો છે. બરાબર છે. એટલે આ થવાનું હતું એ તો ખબર જ હતી, આ રીતે થશે એનો કદાચ અંદાજ નહોતો કે એના એપિસેન્ટરની અંદર ગુજરાત આવશે. આ ભૂકંપ માટેનું એપિસેન્ટર ગુજરાત હશે. ખેર, પણ આ બધાની વચ્ચે કોંગ્રેસના પણ ધબકારા વધેલા છે. પછી મહારાષ્ટ્ર કોંગ્રેસના તો સ્વાભાવિક રીતે વધેલા હોય, રાજસ્થાન કોંગ્રેસને પણ ફડક બેસી છે. હમણાં બપોરે જ્યારે નરેન્દ્રભાઈ આપણે વાતચીત થઈ ત્યારે તમે વાત કરતા હતા, કોંગ્રેસની ઈમાનદારીની વાત કરતા હતા, નેતાઓ તમારા ધારાસભ્યો પર ભરોસાની વાત કરતા હતા. ધારાસભ્ય દળની બેઠક પણ આપણે બોલાવી હતી, મળી કે કેમ, શું ચર્ચા થઈ એ ધારાસભ્ય દળની બેઠકમાં? નહીં, મહારાષ્ટ્રની અંદર અમારા વિધાયક દળની બેઠકમાં અને તમામ જગ્યાએ કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ છે જ નહીં. જે વસ્તુ ચાલે છે ને જે વાત ચાલે છે એ શિવસેનાની ચાલે છે. હું ગઢવી સાહેબની જેમ 10 ધારાસભ્યો બાગી થઈ શકે છે એવા પણ રિપોર્ટ છે નરેન્દ્રભાઈ, એટલે આપને સવાલ છે અને કદાચ એટલે જ આપ આ ચર્ચામાં છો. નહીં, ભારતીય જનતા પાર્ટીના આ ભ્રષ્ટ શાસનમાં અને જે પ્રકારે એ શાસન ચલાવી રહ્યા છે, ડેમોક્રેસીને તો સાઈડમાં મૂકી દીધેલી છે. એટલે કંઈ પણ થઈ શકે એ અમે સ્વીકારીએ છીએ. કારણ કે જે પ્રકારે ઈડીની રેડમાં જે પ્રકારે રાહુલજીને સતત 5મા 6ઠા દિવસે બોલાવી રહ્યા છે, શું સાબિત કરવા માંગે છે, સામે રાષ્ટ્રપતિની ચૂંટણી છે, કોના ઉપર પ્રેશર કરી રહ્યા છે, રાજનીતિ આપ જાણો છો. પરંતુ ઈડીનો દુરુપયોગ થઈ રહ્યો છે તેના સામે અમે છેલ્લા 10 દિવસથી પ્રદર્શન પણ કરી રહ્યા છીએ. એટલે આ સરકાર લોકો માટે છે, લોકશાહીનું કેવી રીતે વહન કરી રહી છે એ તો નરેન્દ્રભાઈ 10 જણા જાય છે એવી વાત છે કે અથવા તો 10 જણા ગેરહાજર રહે, જો અવિશ્વાસ પ્રસ્તાવ આવે તો કદાચ 10 જણા ગેરહાજર પણ રહેશે અથવા તો બળવો કરશે 5 જણા, આવી કંઈક વાત છે, એની કોઈ વાત કરો. કોઈ પણ વ્યક્તિ ગેરહાજર રહેવાનું નથી, કોઈ પણ વ્યક્તિ બળવો થવાનું નથી. અને મને લાગે છે ત્યાં સુધી શિવસેનાના જે અત્યારે જે એકનાથ શિંદેની જે વાત ચાલે છે વિધાન પરિષદમાં તો ક્રોસ વોટિંગ થયું ને પણ નરેન્દ્રભાઈ, અને ફરીથી અઘાડી સરકાર 5 વર્ષ પૂર્ણ કરશે. જી, વિધાન પરિષદમાં તો 2 બેઠકોનો ફાયદો કરાવી ગઈ ને કોંગ્રેસ.
નહીં આ એ વાત સાચી છે તો કે પછી એ પ્રકારની તો કેવી રીતે ઘટના ઘટી છે, વિશ્વાસ અમે મૂકી શકો તો વાસ્તવિકતા પછી? સ્વીકારીએ છીએ કે સીટોની બાબતમાં નહીં સરકારની બાબત અને રાજ્યસભા અને એની ચૂંટણીની અંદર જે પ્રકારની ઘટના થઈ છે એ અમે સ્વીકારીએ છીએ ને એ બાબતનું અમે મંથન બી કરવાના છે, પણ વાસ્તવિકતા એ છે કે એને સરકાર સાથે કોઈ લેવા દેવા નથી. ના ના સાહેબ, અને સરકાર એ સાથે પ્રકારની લેવા દેવા તો ઘટનાનું થાય જ ને, કારણ પુનરાવર્તન કે થવાનો કોઈ જો પ્રશ્ન ધારાસભ્ય નથી. બાગી થઈ અત્યારે જાય, જે ક્રોસ પ્રકારે વોટિંગ કરી વાતચીતો શકતો હોય શિવસેના સાથે તો એ થઈ રહી દગો છે, પણ તો કરી પહેલો શકે તો ને, પ્રશ્ન દગો એ જ છે એક જાતનો. પહેલો તો પ્રશ્ન એ છે કે એકનાથ શિંદે સાથે શિવસેનાની વાતચીત થઈ રહી છે એ વાસ્તવિકતા છે, શરતો મૂકી છે એ પણ વાસ્તવિકતા છે. હવે ભારતીય જનતા પાર્ટીના સમર્થનની પણ એમને વાત કરી, એટલે પાછળ ભારતીય જનતા અચ્છા, પાર્ટી ચલો ખેલ તમે એ કરી મને રહી છે, સવાલ એ તો પૂછવા માંગો વાસ્તવિકતા છો તો એ સવાલ પૂછી લો. એકનાથ તમે શિંદે, કોંગ્રેસની ઈમાન ઉપર, ધારાસભ્યોના ઈમાન ઉપર નથી બોલવા માંગતા તો એ પૂછી લઈએ. ચલો, આઘાડીમાંથી જો શિંદેના પ્રેશરમાં ઉદ્ધવ ઠાકરે, આ મારો નેક્સ્ટ સવાલ હતો પણ અત્યારે જ પૂછી લઉં કે ઉદ્ધવ ઠાકરે આઘાડીમાંથી નીકળી જાય છે તો શું કરશો? એ પરિસ્થિતિનું નિર્માણ શું થાય છે જોઈશું. આમ તો જોવા જઈએ કે જે અત્યારે મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકાર છે એ એક્સેપ્શનલ કેસ છે. હમણાં જ પ્રશાંતભાઈ જે પ્રકારે વાત કરતા હતા કે દરેક પાર્ટીની રાજનીતિક વિચારધારા એકદમ ઓપોઝિટ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની જે પ્રકારની આ દેશની અંદર લોકશાહીને ખતરામાં મૂકી છે અને કોઈને અવાજ દબાવી દેવા માટે મોટા મોટા નેતાઓ હોય કે એ તો બરાબર છે, પણ ઉદ્યોગ કરશો હાઉસ શું? હોય કે વધુ એક પ્રેસ રાજ્ય મીડિયા હાથમાંથી હોય, જતું રહેશે. એના લોકોને આમાં જે તો પ્રકારે ચલો, દબાવીને 45 આ ધારાસભ્યો દેશનું સાથે શાસન પણ ચલાવે, સરકાર એની છે સામે એવું તો ઊભા કહી શકો થયા છો છે. નરેન્દ્રભાઈ. વાસ્તવિક 45 ધારાસભ્યો સાથે સરકાર છે એવું તો કહી શકો છો અત્યારે, પછી તો એ 100% પણ નહીં કહી સરકાર શકાય. છે, અમારું સરકારમાં ભાગીદારી છે અને ત્રણેય જણ કોમન મિનિમમ પ્રોગ્રામ નીચે કામ કરી રહ્યા છે. હા, પણ એમાં ત્રણમાંથી અમે બે અમારા થઈ જશે તો શું સિદ્ધાંતો થશે? છે, મારો અમારી સવાલ જે એ હતો. કાર્ય પદ્ધતિ છે એ બધું સાથે ત્રણેય સાથે અમે કોમન મિનિમમ જી 3માંથી 2 થઈ જશે તો શું કરશો એમ કહું છું. ઉદ્ધવ નીકળી જશે તો શું? ના એમાં એ તો આવતી પરિસ્થિતિમાં કોઈ પણ કઈ સત્તાનો સવાલ નથી. અમે માઇનોરિટીમાં હતા કે અમારી સત્તા અરે મેળવી શકે સાહેબ, એ પ્રકારની જો પરિસ્થિતિમાં સત્તાનો અમને સવાલ નથી, પ્રજાએ નેતા કોઈ એવું કહે કે આ મહારાષ્ટ્રમાં સત્તાનો સ્વીકારીએ સવાલ છીએ. નથી એટલે થોડુંક પરંતુ હસવું આવે, કારણ કે સત્તાનો સવાલ નથી તો વિપરીત વિચારધારા સાથે કોઈ ગઠબંધન કેવી રીતે કરી શકે? જેને એક સમયે ગાળો દેતા હોય, જેને એક સમયે ભાંડતા હોય, એની સાથે કેવી રીતે સરકારમાં બેસી શકે સાહેબ? કચરી નાખવાનો જે પ્રયાસ કરી રહી હતી એ સંદર્ભમાં અમે શિવસેના અને એનસીપી ને સાથે મળીને મહાવિકાસ આઘાડીને સમર્થન આપી અને સાથે અમે ઠીક છે, ઠીક છે, ચાલો માની લીધું. પણ નરેન્દ્રભાઈ, ઓકે ઠીક છે, માની લીધું આપની વાત, પણ નરેન્દ્રભાઈ એક વસ્તુ આપણે હંમેશા યાદ રાખવી, પછી એ આપ નેતા તરીકે કહેતા હોય કે અમે અહીંયા એન્કર તરીકે કે ये जनता है, ये पब्लिक है, ये सब जानते हैं. આ બધા વચ્ચે એક મોટા સમાચાર મળી રહ્યા છે. અજીત પવાર પહોંચ્યા છે ઉદ્ધવ ઠાકરેને મળવા માટે. ઉદ્ધવ ઠાકરેના પગ નીચેથી અત્યારે જમીન સરકી ગઈ છે, એ વાત હકીકત છે. ત્યારે અજીત પવાર ત્યાં પહોંચ્યા છે, સીએમ નિવાસ સ્થાને અજીત પવાર પહોંચ્યા છે અને ઉદ્ધવ ઠાકરે સાથે તેમની અત્યારે બેઠક ચાલી રહી છે, ચર્ચા ચાલી રહી છે. બાળાસાહેબ થોરાટ પણ આ બેઠકની અંદર તેમની સાથે હાજર છે. હવે શું કરવું, શું થઈ શકે તેની ચર્ચા થઈ રહી છે. આમ તો એનસીપીના શરદ પવાર હોય કે પછી છગન ભુજબળ હોય, તેમણે કશું જ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો તો કોઈ ખુલીને વાત એમના દ્વારા નથી કરવામાં આવી. જે આક્રમકતા હતી એ આક્રમકતા 2019 જેવી નથી જોવા મળી. પણ અત્યારે વાત ચાલી રહી છે, બેઠકના દોર ચાલી રહ્યા છે. હવે જોવાનું એ છે કે આ બેઠકની અંદરથી શું સામે આવે છે. ધારાસભ્ય દળની શિવસેનાની બેઠકમાં માત્ર 17 લોકો હાજર રહ્યા હતા. ત્યારે હવે શું થાય, શું થઈ શકે, તમામના મનમાં એ જ સવાલો છે. ચર્ચાને આગળ વધારીએ. જયેશભાઈ, એનસીપીનું જે છે એ આક્રમકતા જે તમે કહ્યું કે અત્યારે નથી જોવા મળી રહી. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી સોગઠા ગોઠવી રહી છે, પણ એમાં પણ આક્રમકતા નથી કે 2019માં જે થયું એ ફરી ન થાય, ફરી ક્યાંક એવી ફજેતી ન થાય. હા નુપુર, જે 2019માં બન્યું હતું એ સ્થાનિક સ્તરે થયેલું હતું અને દેવેન્દ્ર ફડણવીસ દ્વારા થયું હતું. આ વખતનો જે સમગ્ર ઘટનાક્રમ છે એમાં રાષ્ટ્રીય ભૂમિકા બેહદ મહત્વની છે. તમે વિધાન પરિષદની ચૂંટણીમાં એક જે લિટમસ ટેસ્ટ હતો એ ભાજપે કરી બતાવ્યો. એમને યોગ્ય લાગ્યું કે પરિણામ મળી શકે એમ છે. રાષ્ટ્રીય સ્તરે ચર્ચાઓ થઈ, રાષ્ટ્રપતિ પદની ચૂંટણી આવી રહી છે, એટલે ઘણા બધા સમીકરણોને એકબીજાને જોડીને આ ઘટનાક્રમ થઈ રહ્યો છે. અને આગળ જતા આ સમગ્ર ઘટનાક્રમમાં એ પણ જોવા મળી શકે કે જે ધારાસભ્યો છે એમને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત પણ કરવામાં આવે. પણ સૌથી મહત્વની બાબત એ છે કે 2019નું ચિત્ર અને આજનું ચિત્ર જુદું છે. અને એકનાથ શિંદે જેવા નેતાઓ
હંમેશા જે દૂરંદેશી જોઈ શકતા હોય છે અને તમામ લોકો સમજે છે કે આગામી ચૂંટણીમાં શું પરિણામ હોઈ શકે, કેમ કે પહેલાં તો ચૂંટણી લડવી જ કેવી રીતે, સરકાર બનાવી અને 3 પક્ષોએ સાથે રહેવું અને ચૂંટણી લડતી વખતે ફરી એ 3 પક્ષોએ સાથે રહેવું, એમાં ટિકિટોની ફાળવણી, બેઠકોની પસંદગી, આ બધા ઘણા બધા પ્રશ્નો થઈ શકે અને એ લોકો અંદરખાને પણ જાણતા જ હોય છે કે આ સંઘ કેટલો કાશીએ પહોંચી શકે. તો આ બધું જોઈને એકનાથ શિંદેને કદાચ લાગ્યું હોય કે આમાં આપણે એવી જ શરતો મૂકીએ જે શરતો માન્ય પણ ના રહે અને પોતાની જે ઇમેજ છે એ જળવાઈ રહે અને એમના સાથે ભાજપના રિમોટ કંટ્રોલથી એ જે કરવા ધારે એ કરી શકે. બિલકુલ, એટલે અત્યારે જે ભાજપના રિમોટ કંટ્રોલથી ચલો એને ચલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ ગુજરાતની પસંદગી આ વખતે કરાઈ છે. અને પ્રશાંતભાઈ, ગુજરાતમાં જ્યારે આ પસંદગી થતી હોય, ગુજરાતની અંદરથી સોગઠા ગોઠવાતા હોય, તો સ્વાભાવિક છે કે ગુજરાતની અંદરથી તો ન જ થતું હોય, એનું રિમોટ કંટ્રોલ બહાર જ હોય. એટલે આમાં કેવું છે, ગુજરાત તો એક નિમિત્ત એટલા માટે બન્યું 2 રીતે. તમે સમજો તો કર્ણાટકમાં પરિસ્થિતિ થોડી, આ મહારાષ્ટ્રનું નેબર સ્ટેટ કર્ણાટક, ગોવા અને ગુજરાત, તો ગુજરાતમાં ભાજપની મજબૂત સરકાર છે જે સિક્યોરિટી પર્પઝથી પણ આ લોકોને સારી રીતે રાખી શકે. જ્યારે ગોવામાં તો શું થાય, ગોવા અને એક વાત એવી પણ છે કે 105 ધારાસભ્યો જે છે એમને પાછા અહીંયા સાણંદના કોઈ રિસોર્ટમાં લાવી શકે છે ભાજપ. એટલે હવે એ પાછું અંક ગણિતનો બહુ મોટો વિષય થઈ જાય છે. એ 105 ધારાસભ્યોને ત્યારે જ લાવવામાં આવે કે જ્યારે એકનાથ શિંદે તરફથી કોઈ મોટી સિગ્નલ એટલે સમર્થનની મળી ચૂકી હોય. બીજું કંઈ, કારણ કે મને આજે બીજી 2 વાત કરી લઈએ ટેકનિકલ આની ઉપર, કે સૌથી પહેલાં તો 1/3 કરતાં વધારે ધારાસભ્યો હશે જ જેથી એન્ટી ડિફેક્શન લો ન લાગે. બીજું, શિવસેનાના 56માંથી 50% વધારે ધારાસભ્યો જો આમની પાસે, વિધાયક દળના નેતા, એમણે સ્પષ્ટ કેમ માંગ્યું છે કે એ નેતા ગમે ત્યારે ગમે તેવો પ્રસ્તાવ મૂકી શકે છે, તો શિવસેનાનું ચિહ્ન 50% કરતાં વધારે ધારાસભ્યો પાસે આવી જશે. એટલે એકનાથ શિંદે પાછા પાવરફુલ થઈ જશે સીએમ કરતાં પણ, અને એવી પરિસ્થિતિમાં પ્રસ્તાવ મૂકી અને બહુમત સાબિત કરાઈ શકે છે. ફ્લોર ટેસ્ટ માગીને પણ એ બીજાને કોઈ બી રીતે એ ચોખ્ઠું ગોઠવી શકે છે. એટલે આ બધું ચિત્ર ત્યારે જ ઘડાય, કારણ કે 105 ધારાસભ્યોને એક સાથે મહારાષ્ટ્રમાંથી ખસેડવા ભાજપના, એ ત્યારે જ શક્ય બને જ્યારે અંક ગણિતમાં આંકડો ફિટ બેસી ગયો હોય. હવે જે 145નો મેજિક ફિગર છે, એવું બને કે કોંગ્રેસના ધારાસભ્યને અત્યારે બીજું કંઈ નહીં કરીને માત્ર ગેરહાજર રખાવો, જેથી એ સંખ્યા ઓછી થઈ જાય, તો 145ની જગ્યાએ આપણે હજી નીચે ઉતરી જઈએ 139, 38, 40, તો કદાચ એ મેનેજેબલ છે. અને 50% કરતાં વધારે એટલે ઓછામાં ઓછા 30 ધારાસભ્યો આની પાસે હોવા જોઈએ. તો 105 આ વત્તા 30 વત્તા અપક્ષ એમ થાય તો આંકડો 140થી નજીક પહોંચે અને સત્તા બની જાય. બાકી તો સત્તા કોઈ રીતે સરકાર બેસતી નથી મારા આંકડા પ્રમાણે. તો માત્ર સરકાર બેસે એટલે સરકાર પડે, ઉદ્ધવની સરકાર પડે તો રાષ્ટ્રપતિ શાસન લાગે, રાષ્ટ્રપતિ શાસન લાગે તો 18 જુલાઈએ થતી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોઈ વોટિંગ નહીં કરી શકે. એ જો વોટિંગ નહીં થાય તો નુકસાન ભાજપને થવાનું છે. એટલા માટે ભાજપ ખૂબ ફૂંકી ફૂંકીને આમાં ચાલી રહ્યું છે, કોઈનો રોલ નથી. અને એટલા માટે શરદ પવાર પણ ધીમા ચાલે છે કે આમાં કંઈ પણ આગળ જતા થશે તો ઠીકરું મારી માથે ફોડાશે, એના કરતા શિવસેના ઉપર. અને તમે જુઓ, બધાએ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું. શરદ પવારે કહી દીધું આ શિવસેનાની આંતરિક લડાઈ છે, ઉદ્ધવે એના માથે લઈ લીધું કે અમારા પરિવારની લડાઈ છે. કોંગ્રેસ તો શાંત છે, કારણ કે ઓલરેડી કોંગ્રેસ પાસે તો હજી આંકડો છે કે નહીં મને ખબર જ નથી કે 44માંથી કેટલા ધારાસભ્યો, ઓળખ પટેલ જો ખરો તો 44માંથી કેટલા કોંગ્રેસના આવશે આપણને કોઈને ખબર નથી. બિલકુલ, જે 17 ધારાસભ્યો વિધાયક દળની બેઠકમાં હાજર રહ્યા, એનો મતલબ કે 56માંથી 17 હાજર રહ્યા, તો 39 ગેરહાજર રહ્યા, એમનું શું? એ પણ મોટો સવાલ છે, કારણ કે અહીંયા 21-22ની વાત ચાલે છે, અપક્ષને ગણીને ગણો તો બી 25-26ની વાત ચાલે છે, તો 39 ધારાસભ્યો શિવસેનાના ક્યાં છે, શું છે, એ પણ મોટો સવાલ છે. અત્યારે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ઉદ્ધવ ઠાકરે દ્વારા જે બેઠક બોલાવવામાં આવી છે, કુલ 33 ધારાસભ્યો ગેરહાજર રહ્યા છે એવું જાણવા અત્યારે મળી રહ્યું છે. ઠાકરે બોલાવેલી ધારાસભ્યોની બેઠકને લઈને અત્યારે સૌથી મોટા અપડેટ, સૌથી મોટા સમાચાર એ આવી રહ્યા છે કે કુલ 33 ધારાસભ્યો આ બેઠકની અંદર ગેરહાજર રહ્યા છે. એકનાથ શિંદેને સમર્થન મળ્યું હોવાની ચર્ચાઓ જોર પકડી રહી છે, એટલે કે 33 ધારાસભ્યોનું સમર્થન એકનાથ શિંદેને મળ્યું છે. 33 ધારાસભ્યો જો મળ્યા હોય, હાલ ઉદ્ધવ ઠાકરેની સાથે માત્ર 22 ધારાસભ્યો જ હોવાનું સામે આવી રહ્યું છે. એટલે જો 33 ધારાસભ્યો એકનાથ શિંદેની સાથે જાય છે તો મોટા ઉથલપાથલના સમાચાર, અહીંયા મોટી ઉથલપાથલના એંધાણ દેખાઈ રહ્યા છે. બ્રેક પહેલા જે ચર્ચાઓ થઈ હતી, જે ગણિતોની વાત થઈ હતી, એ જ પ્રમાણેના કંઈક અહીંયા આગળ સોગઠા બેસતા, ગણિત બેસતા અહીંયા સમીકરણો રચાતા દેખાઈ રહ્યા છે. કારણ કે જો આ પ્રમાણેની ગોઠવણ થતી હોય તો શું થઈ શકે એની પણ ચર્ચા કરીએ. પ્રશાંતભાઈ આપણી સાથે છે. પ્રશાંતભાઈ, માત્ર 22 ધારાસભ્યોનું જ સમર્થન ઉદ્ધવને રહે છે અને 33 જો શિંદેની સાથે જતા રહે છે તો
33 ને 105 એટલે 138. હવે બેનો જ સવાલ રહે છે આમ જોવા જાવ તો આઈડિયલી, કારણ કે 33માં એમને બધી રીતનું એક તો 1/3 થી વધારે આંકડો આવી ગયો, 33 એટલે 50% કરતાં પણ વધી ગયા છે, એટલે 2-3 ધારાસભ્યો ગેરહાજર રહે તો આ લગભગ આંકડો ક્રોસ થાય છે મેજિક ફિગરનો, તો સરકાર બનતી દેખાય છે. બાકી એ સિવાય મેં હમણાં આપણે જેમ ચર્ચા થઈ એમ પણ સાચો આંકડો કોણ આપશે આપણને, આ તો આપણે સૂત્રો દ્વારા મળતી માહિતી છે. બીજું 33 આપણે હમણાં સવારમાં પહેલા એવી ચર્ચા 21 હતા, પછી 29 હતા, 17 ધારાસભ્યો ત્યાં શિવસેનાની મિટિંગમાં હાજર રહ્યા છે અને અત્યારની મિટિંગમાં 22 થયા છે. પ્લસ જે રીતે સંજય રાઉત કહી રહ્યા છે 2-3 ધારાસભ્યોની પત્ની દ્વારા ફરિયાદો કરવામાં આવી છે. અમુક લોકો એમ કહે છે કે અમને બહાર કાઢો, સુરતથી બહાર કાઢીને મહારાષ્ટ્ર પહોંચાડો, એવું ઘણા લોકોની તો માંગણી પણ છે. એટલે હવે કેટલું સાચું શું છે, જ્યાં સુધી સત્તાવાર આંકડો, કારણ કે એકનાથ શિંદે કશું ખોલીને બહાર બોલતા નથી. પહેલા પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા જે એમણે કેન્સલ કરી 2 વાગ્યા વાળી, અને ત્યારે માત્ર ટ્વીટ કર્યું અને બાલા સાહેબ ઠાકરેનું નામ આપ્યું. પછી આપણે એવી વાત મળી કે નવી શિવસેનાનું એક નવું પક્ષ ચાલુ કરી શકે છે. તો અત્યારે જો એમની પાસે ખરેખર 33 જેટલા ધારાસભ્યો હોય તો ચોક્કસથી આગામી દિવસોમાં સરકાર બની શકે છે, અને ભાજપના સમર્થનમાં બનાવે તો ડેપ્યુટી સીએમ પદની ઓફર એમને થયેલી છે, એમને થઈ શકે છે, સરકાર આગળ ચાલી શકે છે. બિલકુલ. અને નરેન્દ્રભાઈ, ફરી એકવાર કોંગ્રેસ હવે મહારાષ્ટ્રની અંદર નવરી પણ થઈ શકે છે. સત્તા બચાવવા કોંગ્રેસ કોઈ પહેલ નહીં કરે? સ્પષ્ટપણે અમે ત્રણેય પાર્ટીથી મહાવિકાસ આઘાડી જે સંગઠન બનાવીને જે પ્રકારે સરકાર રચી હતી, અને એ સરકારની અંદર આપ જોઈ શકો છો કે ભારતના રાજકારણની અંદર આ મહારાષ્ટ્રની જે સરકાર બની એ એક અલગ પ્રકારની સરકાર બની, અને એ ભારતીય જનતા પાર્ટીની લોકશાહીની જે નીતિ છે એની વિરુદ્ધની હતી. એટલે વાત એવી છે કે અત્યારે જે શિવસેનાનું જે ઘટનાક્રમ છે ચોક્કસથી એમાં એ લોકોની વચ્ચેનું જે સમાધાન થાય એવી અમે અપેક્ષા રાખી રહ્યા છીએ. એનસીપીએ ક્લિયર કરી દીધું, કોંગ્રેસ પણ સંપૂર્ણ રીતે અકબંધ છે, અને અમે અમારી મિટિંગમાં પણ સ્પષ્ટ કરી ચૂક્યા છીએ. મને જ્યાં સુધી લાગે છે જે પ્રકારે આંકડા આવી રહ્યા છે ને એકનાથ શિંદે જે પ્રકારે કામ કરી, સૌથી પહેલાં તો એ વાતચીત કરવા તૈયાર થયા હોય એ જ મોટી ઘટના છે. સામાન્ય રીતે જે લોકો આ પ્રકારે બળવો કરીને ભારતીય જનતા પાર્ટી સાથે સરકાર બનાવવાના હોય અને એની વચ્ચે એ લોકો આ પ્રકારની રિલેક્સેશન આપીને એમના જ માણસો બેસીને ચર્ચા કરે, એ ઘટના થોડીક વિચિત્ર છે. અને સ્પષ્ટપણે લાગે છે કે મને નથી લાગતું કે ભારતીય જનતા પાર્ટી ફરીથી આમાં સરકાર બનાવી શકે. શિવસેનામાં વાતચીતોનો દોર ચાલુ છે, મને લાગે છે કે ઘીના ઠામમાં ઘી ઢળી જશે, શિવસેનામાં સમાધાન થઈ જશે. કારણ કે આંકડાઓ દેખો, સવારે 17 હતા એની જગ્યાએ 22 થાય છે, 29 થાય છે, 33 થાય છે. એકચ્યુઅલ આંકડાની સંખ્યા, અને કદાચ એ પ્રકારે બી અત્યારે કોઈને ધાકધમકી, કોઈને પ્રલોભનથી લઈ ગયા હોય, પછી જ્યારે એનો વિશ્વાસનો મતનો જ્યારે પ્રશ્ન ઉપસ્થિત થાય એ સમયે એક્ઝેક્ટ સિચ્યુએશન શું રહેશે એના પર આખું સમગ્ર આ ઘટનાનો આધાર રહે છે. ઓકે નરેન્દ્રભાઈ, એક મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે. 105 ધારાસભ્યો જે ભારતીય જનતા પાર્ટીના છે એમને લાવવાની તૈયારી થઈ રહી છે ગુજરાત. એટલે હમણાં જ પ્રશાંતભાઈએ કહ્યું હતું કે જ્યારે એમને લાવવાની તૈયારીઓ થાય એનો મતલબ કે સમજી લેવાનું કે બધા જ સોગઠા બરાબર ગોઠવાઈ ચૂક્યા છે, સમીકરણો બંધ બેસતા થઈ ચૂક્યા છે, દહીં જામી ગયું છે, અને હવે આની તૈયારીઓ થાય છે. એનો મતલબ એ છે કે અમદાવાદના સાણંદ પાસે જે આ રિસોર્ટમાં તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને એમને લાવવા માટેની બસ ઘડીઓ ગણાઈ રહી છે. 105 ધારાસભ્યો છે ભારતીય જનતા પાર્ટીમાં. 2019માં સૌથી મોટા પક્ષ તરીકે ભાજપ ઉભરીને આવી હતી, અને આ 105 ધારાસભ્યો થોડા જ કલાકોમાં ગુજરાત આવી પહોંચશે અને અમદાવાદના એ રિસોર્ટમાં, અમદાવાદ પાસે આવેલું સાણંદનું એ રિસોર્ટ છે ત્યાં આગળ આવી પહોંચશે. એટલે હવે પ્રશાંતભાઈ, તમે કહ્યું હતું ને કે ભાઈ તૈયારીઓ થાય તો સમજી લેવું, એટલે આ દેખાય છે કે તૈયારીઓ થઈ ગઈ. એટલે 2-3 દિવસ મેં કીધું કે 2-3 દિવસ અહીંયા રાખવામાં આવે, મીનવાઇલ ત્યાં પેરેલલ તૈયારી થઈ જાય, કારણ કે રાજ્યપાલ બી ભગતસિંહ કોશિયારી સાથેના સંબંધો હમણાં જ આપણે ચર્ચા જગ જાહેર કર્યા, એટલે હમણાં આપણે ચર્ચા થઈ ચૂકી છે. જો બધું અકબંધ રહે તો પછી પ્રસ્તાવ મૂકવામાં આવે કે ભાઈ બહુમત અમારી પાસે છે, અત્યારની સરકાર પાસે નથી, અને ફ્લોર ટેસ્ટની તારીખ નક્કી થાય એના આધારે પછી અહીંથી પાછા બધાને ભેગા કરી તો કદાચ જો આ લોકો બી સાણંદ કે અમદાવાદમાં આવે તો આ શિવસેનાના આ ધારાસભ્યોને પણ મને લાગે છે આજે કે કાલે સવારે અમદાવાદમાં લઈ આવવામાં આવશે.
બધાને ભેગા બધાને ભેગા બેસાડે બેસાડીને અને પછી એક પછી સેશન એક- લેવામાં આવે અને ભૂપેન્દ્ર યાદવને રાજેશભાઈ જવાબદારી સોંપાય છે. બીજું જોઈએ શું એમને? એટલે આમાં બીજું પણ ગણિત હોય ભારતીય જનતા પાર્ટી જ્યારે જ્યાં જે જગ્યાએ સત્તા હોય એની વિરુદ્ધમાં સંકટ ઊભું થયું હોય ત્યારે સુરક્ષિત જગ્યાએ એમને ખસેડે. દાખલા અહીંયા રાજ્યસભા હોય તો કોંગ્રેસના ધારાસભ્યોને કર્ણાટકમાં લઈ જાય, કાં તો રાજસ્થાનમાં લઈ જાય જ્યાં એમની સરકાર એમની હોય. સરકાર હોય, સ્વાભાવિક એવી રીતે ભારતીય જનતા પાર્ટીને પણ એક પ્રકારની એ ચિંતા હોય કે એમના 105 છે એમાંથી 10-15 જણાના લોકો દબાવથી ગમે તે રીતે ગાયબ કરી દે તો અહીંયાથી ગણિત છે પાછું ત્યાં ગણિત બગડી જાય. એટલે એમને પણ 105 જે ધારાસભ્યો છે એમને સુરક્ષિત જગ્યાએ ખસેડવા પડે. પણ આ આખી જે વાત ચાલી રહી છે એમાં સત્તા તો કોણ બનાવશે, રાષ્ટ્રપતિ શાસન આવશે નહીં આવે, સમાધાન થશે, એ બધાની વચ્ચે સૌથી મોટી મુશ્કેલી જો ઉદ્ધવ ઠાકરેની હોય તેની બાવાના બે બગડ્યા જેવી છે. એક તો આઈડિયોલોજીકલ સમાધાન કરી અને મુખ્યમંત્રી થવા માટે એમણે અઘાડી સરકારની અંદર ગયા હતા. Yes. એટલે એમનું જે ગ્રાઉન્ડ હતું, જે ગ્રાઉન્ડના કારણે એમના સમર્થકો હતા, જે સાહેબ ઠાકરેની જે આઈડિયોલોજી હતી, જે આક્રમકતા હતી હિન્દુત્વને લઈને, એના કારણે એમનો વોટ બેંક હતી. એ વોટ બેંક તો ક્યાંક ને ક્યાંક એમના આ સમાધાન કર્યા પછી ખસી જ છે. અને એ પછી સત્તા પણ જોઈ ના સાચવી શકે અને એમની આઈડિયોલોજી છે એને ચોરીને એનું મોટું જૂથ જે છે એ જ એવો દાવો કરે કે અમે જ બાલા સાહેબ ઠાકરેના વારસદારો છે અને સાચી એમની જે વિરાસત છે વિચારધારાની એ અમે અકબંધ રાખી છે. અને જો ત્રીજો પક્ષ ત્યાં આગળ મેદાનમાં ઉતરે તો એક તો મનસે તો છે જ સેમ આઈડિયોલોજી વાળું, Right. ભારતીય જનતા પાર્ટી છે, આ ચોથું થાય. એટલે હિન્દુત્વના જે વોટ બેંક છે એની અંદરથી શિવસેના જે છે એ પોતાનો બહુ મોટો જે વર્ગ છે એને ગુમાવે. એટલે આવનારી ચૂંટણીઓની અંદર શિવસેના જે છે એની દશા મનસે જેવી ભવિષ્યની અંદર થઈ શકે. એટલે ઉદ્ધવ ઠાકરે માટે બે સંકટ છે. હા. આ સંકટમાંથી સત્તા બચાવવાનું તો સંકટ છે છે જ, જ. પણ એની સાથે સાથે અને જે વિચારધારા સાથે સમાધાન શાક કરવું છે, બચાવવાનું પણ એક એ સંકટ શાક છે ને આમ બચાવવાનું પણ આમ પણ જયેશભાઈ જુઓ તો આ શિવસેના એ બાળા સાહેબ વાળી શિવસેના નથી દેખાતી. કારણ કે જો કોઈ ઘરનો પણ હોય પણ બળવો કરે પછી એ સરકાર પર કે પક્ષ ઉપર લાંછન લાગે, આંચ આવે એવા પ્રયત્નો કરે તો શિવસેના શું કરી શકે એ ભૂતકાળમાં આપણે જોયેલું છે. હા નુપુર, ખરેખર તો આખા ઘટનાક્રમમાં તમે જુઓ તો કદાચ કોંગ્રેસ કે એનસીપીએ ગઠબંધન તોડ્યું હોત કે આવું કંઈ કર્યું હોત તો માની શકાય, પરંતુ આ માત્ર સરકાર સામેનો સવાલ નથી, શિવસેનાના અસ્તિત્વ સામેનો પણ સવાલ છે કે તમે જ્યારે 56 બેઠકો મેળવી છે અને 33 ધારાસભ્યો જો તમારી વિરોધમાં હોય તો હવે એકનાથ શિંદે વાળી શિવસેના અસલી શિવસેના છે કે ઉદ્ધવ ઠાકરેની શિવસેના અસલી શિવસેના છે? એટલે એક મોટો સવાલ થવાનો છે. શિવસૈનિકો મોટા ભાગે આક્રમક હોય છે અને આવી કોઈ ઘટના બને તો તોફાન મચાવી દેતા હોય છે, પરંતુ આજે આખા દિવસમાં મુંબઈ કે મહારાષ્ટ્રમાં એવું કશું જ બન્યું નથી. એ બતાવે છે કે શિવસૈનિકો પોતે પણ એક જે મહાવિકાસ અઘાડી હતી, કોંગ્રેસ અને એનસીપી સાથેનું ગઠબંધન, એમના કારણે એ પણ પોતાની ઇમેજને લઈને દ્વિધાભરી સ્થિતિમાં હતી અને એના કારણે તમામ શિવસૈનિકો આજે ઉદ્ધવ ઠાકરેની સાથે હોય એવો દાવો ઉદ્ધવ ઠાકરે પોતે પણ કરી શકે એમ નથી. અને હવે જ્યારે એકનાથ શિંદેએ આખું લેબલ બદલાવી નાખ્યું છે અને આપણે કહીએ છીએ ને કે સરકાર ઉથલાવવાનો રસ્તો રિસોર્ટમાંથી જાય છે, તો કદાચ ફ્લોર ટેસ્ટ પણ રિસોર્ટમાં જ થઈ જશે, એનું રિહર્સલ પણ થઈ જશે અને આગામી દિવસોમાં જો બધું જ સમૂહસૂત્રું પાર પડ્યું અને ઉદ્ધવ ઠાકરેની સરકાર જતી રહેશે તો એમની સામે સૌથી મોટો પડકાર શિવસેનાને ફરી બેઠી કરવાનો રહેશે. કારણ કે આ સરકાર નહીં જાય, પરંતુ એમણે જે 3 વર્ષ પહેલા સમાધાન કર્યું હતું એમનું ભૂલ, એમની જે નુકસાની, એમની જે મિસ્ટેકની જે એક મોટી ખામી સર્જાતી હોય છે, Right. એ ભૂલને ભોગવવાનું ફળ એ અત્યારે ભોગવી રહ્યા છે. હા, એટલે હવે જોવાનું છે કે આગળ શું થાય છે. પણ એ પહેલા રાજેશભાઈ એક એવા સમાચાર છે કે 5 તારીખે ચોમાસું સત્ર મળવાનું છે મહારાષ્ટ્રની અંદર. તો હવે આગળની રણનીતિ શું હોઈ શકે? પછી એ શિંદેની હોય કે ભારતીય જનતા પાર્ટીની હોય, કઈ રીતની રણનીતિ તમે જુઓ છો આને? સૌથી પહેલાં તો જે સત્તામાં છે એ લોકોને અલ્પમતમાં છે, એમને વિશ્વાસ ગુમાવી દીધો છે સદનનો, હા. એ સૌથી ફ્લોર ટેસ્ટની અંદર સાબિત કરવું પડે. એટલે અત્યારે જે વાત થાય છે 31ની, 30ની, 20ની, આ બધા જ આંકડા છે એ રિસોર્ટથી લઈ અને વિધાનસભાના સદન સુધી પહોંચવા જોઈએ. સૌથી પહેલી તો જે ચિંતા એ શિંદેની અને ભારતીય જનતા પાર્ટીની એ હોય કે ત્યાં સુધી પહોંચે અને એના માટે અહીંયા ગુજરાત લઈ આવ્યા, પણ ગુજરાત પછી સેફલી એમને ત્યાં સુધી પહોંચાડવા અને પછી જે ફ્લોર ટેસ્ટ થાય એની અંદર પણ મતદાન જે છે. હવે આની અંદર બીજો શિવસેના એક પેચ એ પણ નાખી શકે એમ છે કે ભાઈ ડિસિપ્લિનરી એક્શન લઈ અને આખે જેટલા લોકો છે એમને સસ્પેન્ડ કરીને, આપણે જોઈએ જ છે કે ગુજરાતની અંદર થયું હતું શંકરસિંહ વખતે, જે મહા ગુજરાત પાર્ટીનું એક જુદું જૂથ 13 જણાનું કરી નાખ્યું હતું ને 46માંથી સંખ્યા હતી એ 23ની થઈ ગઈ હતી અને પછી સદનમાં કેવો બધો ગૂંચવાડો થઈને એ વખત અધ્યક્ષની ભૂમિકા
મહત્ત્વની થતી હોય છે. જે રીતે આપણે પહેલાં પોલિટિકલ ડ્રામા થયો એમાં રાષ્ટ્રપતિ રાત્રે 12 વાગે ઉઠ્યા અને સવારે 5 વાગે રાજ્યપાલ ઉઠ્યા હતા, એવી રીતે સંવિધાનિક પદો આપણે કહીએ છીએ, પણ સંવિધાનિક પદમાં જે માણસ જ્યાંથી બેઠો છે, જે પોલિટિકલ પાર્ટીથી, એ એને મદદ કરતો હોય છે. એ વખત અધ્યક્ષની ભૂમિકા એ બહુ મહત્ત્વની થઈ જાય. એટલે જ ભારતીય જનતા પાર્ટી છે એ બહુ અત્યારે એગ્રેસિવલી બોલતી નથી. શરદ પવાર છે ને એ બિલકુલ પ્રિડિક્ટેબલ વ્યક્તિ નથી. એ નથી બોલતા કે નથી કરતા, એની પાછળ કયું પત્તું છેલ્લા ટાઈમે ઉતરશે એ પણ જે છે એક ચોંકાવનારી વસ્તુ હોય છે. એટલે અહીંયાથી 33 જણાને લઈ આવ્યા છે, પણ આપણે જોઈએ તો 13 ધારાસભ્યો ઇન્ડિપેન્ડન્ટ છે અને 16 એવા છે કે જે નાની નાની પાર્ટીઓ નથી, 1 કે 2 કે 3 કે એવા આવતા હોય. હવે એ લોકોનું ગણિત બી બીજી બાજુ જો બેસાડી દે તો પાછી આખું ચિત્ર છે એ બદલાઈ જતું હોય. એટલે આ બધું જે છે ને એ જ્યાં સુધી આ શતરંજનો ખેલ છે, રાજા ચેકમેટ ના થાય ત્યાં સુધી આ બધો ખેલ ચાલશે ને એની ચર્ચાઓ છે એ આપણે કર્યા કરવાની. અને હુકમનો એક્કો કોની જોડે છે એ જોવાનું છે. એ હુકમના એક્કાથી જ આખું આ ચિત્ર છે, આ ચિત્ર પૂરું થવાનું છે. આની ચર્ચા કરીશું અને ચર્ચાને આગળ વધારીએ. નરેન્દ્રભાઈ કહી રહ્યા હતા કે કોંગ્રેસમાં કોઈ વાંધો નથી, કંઈ ડેમેજ કંટ્રોલ અમારે કરવા જેવું નથી, તો પૃથ્વીરાજ ચૌહાણ કેમ આટાફેરા કરી રહ્યા છે? આટલા બધા ઉચાટમાં કેમ દેખાતા હતા એ જતા હતા ત્યારે? નરેન્દ્રભાઈ હજી પણ એ જ કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે મહારાષ્ટ્રની સરકાર પાડી નાખવા માટેના જે પ્રયત્નો કરી રહી છે એ ખરેખર લોકશાહીના ભવિષ્ય માટે ખૂબ નુકસાનકારક સાબિત થશે. કારણ કે જે પ્રકારે એમનું અત્યારે કેન્દ્રમાં શાસન છે કે આ સરકાર કેમ બની હતી, મહાવિકાસ અઘાડી સરકારમાં 3 પક્ષો કે કોંગ્રેસ હોય, શિવસેના કે એનસીપી, ત્રણેય ગઠબંધન કરીને સરકાર કેમ બનાવી? કારણ કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર જે પ્રકારે આ દેશમાં વર્તી રહી છે, કોઈ પણ વ્યક્તિને બોલવાનો અધિકાર નથી. મન લાગે છે નરેન્દ્રભાઈ આ ગોખાઈ જશે. હવે તમે ચોથી વાર કહો છો, તરત જ એના ઘેર ઈડી પહોંચી જાય, સીબીઆઈ પહોંચી જાય, ધારાસભ્યોને પ્રલોભન આપે, ધારાસભ્યોને કોઈ પણ એમની વીકનેસ પ્રશાંતભાઈ કંઈક કહેવા માંગે છે, દબાણ લાવીને સત્તા પરિવર્તન કરવાના પ્રયાસ કરવામાં આવે. નરેન્દ્રભાઈ વાત તો આ જ છે ને, મુદ્દો તો આ જ છે. ભારતીય જનતા નરેન્દ્રભાઈ પાર્ટી આ શબ્દો હવે આમ ગોખાતા જઈ રહ્યા છે. ચોથી પાંચમી વાર હું સાંભળી રહ્યો છું. પરિસ્થિતિનું નિર્માણ થયું. એટલે પ્રશાંતભાઈ કંઈક કહેવા માંગે છે, એમને સાંભળી લઈએ પહેલા. નરેન્દ્રભાઈ, પ્રશાંતભાઈ આપની વાત મૂકશો. પૈસા છે નરેન્દ્રભાઈ, મારે ખાલી એટલા માટે કહેવું છે કે આ અચાનક એટલે બગાસું ખાતા પતાસું મળ્યું અને સરકાર બની છે. જનાદેશ ગઠબંધન એનડીએનો હતો, 105 સીટ ભાજપની અને 56 સીટ શિવસેનાની. આ તો અમિત શાહ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે માતોશ્રી પર શ્રીખંડ પૂરી ખાતા ખાતા કોઈ ચર્ચા થઈ હતી, જે કદાચ અમિત શાહ ભૂલી ગયા અને બહાર આવીને પછી એટલે ભૂલી ગયા, પાછા ગયા, પછી એમનાથી મગજની બહાર નીકળી ગયું કે મારે આવું કોઈ કમિટમેન્ટ અપાઈ ગયું હતું. એટલે ઉદ્ધવ ઠાકરે એને યાદ કરાયું. હવે એમને યાદ નહીં જ આવ્યું પાછું, એટલે કોઈ ચર્ચા ના થઈ એટલે શરદ પવારે ચાન્સ પે ડાન્સ માર લીધો. અને એમાં સંજય રાવતે પણ એ વખતે બહુ મહત્વની ભૂમિકા ભજવી હતી કે અમે એમના ગઠબંધન પાર્ટનર છીએ, 2.5 સાલ કા સીએમ બોલા થા. એટલે એમાં પહેલી વારમાં કોનો સીએમ એ કંઈ નક્કી ના થયું. એટલી જ વાતમાં આખું આ ચિત્ર ફરી ગયું અને પછી ઉદ્ધવ ઠાકરેને વધારે પડતું આમાં કંઈક એક્સાઇટમેન્ટ આવી ગયું કે જો વાત સાચી હોય તો મારે સીએમ બનવું જોઈએ, પણ અમિત શાહ માનતા નથી. એટલે પછી શરદ પવાર પિક્ચરમાં આવ્યા. હા, એટલે મૂળ વાતની 100 વાતની એક વાત એ છે કે મોટા પક્ષ તરીકે પણ સૌથી મોટા પક્ષ તરીકે ભાજપ સરકાર નહોતી બનાવી શકી. એનો રંજ તો હતો જ અને પ્રયત્ન પણ હતો, અને હવે એ પ્રયત્ન સફળ થાય છે કે નહીં એ જોવાનું છે. કારણ કે તમામ અપડેટ્સ આગળ તો આપણા સુધી પહોંચાડીશું જ, પણ અત્યારે તો જે દેખાય છે એ પરિસ્થિતિ શિવસેના માટે, અઘાડી સરકાર માટે ખૂબ જ ભયંકર ગંભીર દેખાઈ રહી છે. ચર્ચાને અહીંયા આપણે વિરામ આપીશું. આપ સૌ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. પણ હજી એક વસ્તુ છેલ્લે એ છે કે આંકડો કેટલા બાગી કેટલા છે ધારાસભ્યો એ સામે નથી આવ્યું. ત્રણેય પક્ષમાંથી બાગી છે, 1માં છે, 2માં છે, એ સામે નથી આવ્યું. ચિત્ર ત્યારે જ સ્પષ્ટ થશે જ્યારે આ આંકડો સામે આવશે અને પછી જોવાનું છે કે શું સોગઠા ગોઠવાય છે. તમામ અપડેટ્સ આ જ રીતે સૌથી ઝડપી, સૌથી પહેલા આપના સુધી પહોંચાડતા રહીશું માત્ર સંદેશ ન્યૂઝ પર. અત્યારે લઈશ વિદાય. નમસ્કાર.